નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે અંતિમ તબક્કામાં છે. સત્તા પર ટકી રહેવા અને સત્તા મેળવવા માટે અત્યારે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોમાં વર્ષોથી પોતાનું ખૂબ જ મહત્વનો ફાળો આપનાર વ્યક્તિઓ પાસે રાજકારણનો શું છે નિચોડ, કઈ રીતે તે રાજકારણને જોઈ રહ્યા છે તેના વિશે આજે આપણે વાત કરશું. અને આ સાથે જ આપણી સાથે અત્યારે જોડાયા છે ભાજપના નીતિન ભારદ્વાજ. સર, સૌપ્રથમ આપનું સ્વાગત છે. ધન્યવાદ. જી નીતિનભાઈ, સૌપ્રથમ તો હું એ પૂછવા માંગીશ કે આ વખતે ભાજપનો પ્રચાર થોડોક ઠંડો લાગી રહ્યો છે, ટાઢો લાગી રહ્યો છે, શા માટે? દર ચૂંટણીમાં એવું લાગતું હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ મેદાનમાં ઉતરી ગયા છે. જી. એક કેસરીયું વાતાવરણ બની ગયું છે. સામે કશું જ નથી. કોંગ્રેસ મુક્ત ગુજરાત બની ગયું છે, કોંગ્રેસ મુક્ત દેશ બની ગયો. ત્યારે કોંગ્રેસ ન હોવાના કારણે આપણને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઓછા છે, પરંતુ બધા જ કાર્યકર્તાઓ બૂથથી લઈ અને પ્રદેશ કક્ષા સુધીના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરી ગયા છે. કેસરીયું વાતાવરણ આખા રાજકોટમાં બની ગયું છે અને એનું લાભ પણ આ ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. જી. ખાસ નીતિનભાઈ, આમ જોતા એવું લાગે છે કે ભાજપની આંતરિક દશા, અથવા તો એવી ચર્ચાઓ પણ છે કે ભાજપની આંતરિક દશા છે એ કોંગ્રેસ જેવી થઈ ગઈ છે. તેના પર શું કહેશો આપ? સ્વાભાવિક છે કે ઘર મોટું થાય તો વાસણ તો નાના મોટા ખકડવાના છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સત્તા માટે કામ નથી કરતો, એ રાષ્ટ્ર માટે કામ કરતો હોય છે. ત્યારે આજે પણ ભારતીય જનતા પાર્ટી એક છે અને એક સાથે સૌ કાર્યકર્તા કામ કરે છે અને એનું પરિણામ પણ આપણને રાજકોટમાં આ કોર્પોરેશનમાં 28 તારીખે મળવાનું છે. જી નીતિનભાઈ, આમ જોઈએ તો એક દશકાથી વધુ સમય થઈ ગયો છે ભાજપને સત્તામાં આવ્યા છતાં. એક મજબૂત પક્ષ છે અને સામે વિપક્ષ છે નબળો છે, છતાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં થોડોક ફફડાટ હોય એવું કેમ? એ બાહ્ય રીતે લાગતું હોય છે. બાકી ભારતીય જનતા પાર્ટીના 18 વોર્ડમાં 72 સીટ જીતીએ એ પ્રકારનું સરસ મજાનું વાતાવરણ બની ગયું છે. કોર્પોરેશનના 50 વર્ષના શાસનમાં 45 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું. એનો મતલબ કે લોકોએ ભાજપને ચાહ્યું છે, તો જ આટલી બધી સત્તા તમને મળે. આવનારા પણ 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સત્તા આવવાના છે, મેયર પણ ભાજપનો આવવાનો છે, એ નિર્વિવાદ વાત છે. નીતિનભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે અત્યારે જોયું કે ખાસ જ્ઞાતિઓને લઈ, ટિકિટને લઈ ઘણી ખેંચતાણ જોઈ. તો જ્ઞાતિઓના અસંતોષ વચ્ચે ચૂંટણીના પરિણામોમાં શું લાગે છે, કઈ ફેરફાર થશે? સ્વાભાવિક, જેમ ચૂંટણી નાની હોય એમ જ્ઞાતિનો પણ કાર્યકર્તાઓની લાગણી હોય છે અને એના ધ્યાનમાં રાખીને સ્વરાજની ચૂંટણીઓ લડાતી હોય છે. આ વખતે પણ રાજકોટની 72 સીટ તમામ સમાજ, એટલે એમ કહી શકીએ કોઈ સમાજ બાકી નથી રહ્યો કે જે નાનામાં નાનો સમાજ હોય એને પણ પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે તમામ સમાજને સાથે લઈ અને આખો ગુલદસ્તો બનાવ્યો છે અને એનું પરિણામ ચોક્કસ આપણને મળવાનું છે. નીતિનભાઈ, વિજયભાઈ રૂપાણી, એમના વિશે શું કહેશો? આ ચૂંટણીમાં એમની કમી કેવી દેખાશે? સ્વાભાવિક છે કે ગુજરાતના ખૂબ મોટા નેતા હતા અમારા, અને સૌરાષ્ટ્ર તો એમ કહેવાય કે એમને પોતે આખું સૌરાષ્ટ્રનો પ્રવાસ અને સૌરાષ્ટ્રના કાર્યકર્તા વિશે જાણતા હતા. આ વખતેની ચૂંટણીમાં એમની ગેરહાજરી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી નુકસાની છે, કારણ કે એક એક વિસ્તાર, એક એક જ્ઞાતિ, એક એક કાર્યકર્તાની એમને માહિતી રહેતી હતી અને એની ખોટ ન પૂરાય એવી પ્રકારની છે. એટલે સ્વાભાવિક છે કે પહેલી ચૂંટણી એવી છે કે જે વિજયભાઈ વગર લડાવે છે, છતાં અમે એવું માનીએ છીએ કે વિજયભાઈના જે કંઈ સંસ્કારો મળ્યા છે એના આધારે પાર્ટીએ નિર્ણય કર્યા છે. આપ વિજયભાઈ સાથે પહેલેથી જ હતા, રાજકારણમાં પણ તેમની સાથે સક્રિય હતા. જો અત્યારે વિજયભાઈ હોત તો ચૂંટણીનો માહોલ કેવો હોત? સ્વાભાવિક એની કામ કરવાની પદ્ધતિ અલગ પ્રકારની હતી, એટલે જ્ઞાતિ, જાતિ, કાર્યકર્તા, સમાજ બધાને સાથે લઈને ચાલતા ને એના કારણે આખું એનું વાતાવરણ અલગ બનતું અને એ એની પદ્ધતિ હતી. અને એ વાતાવરણની ઘણી વખત આપણને અહેસાસ થાય કે વિજયભાઈ હોય તો આ પ્રકારનું એક વાતાવરણ સરસ બન્યું હોત, પણ એમને જે અમને સંસ્કાર આપ્યા છે એના કારણે અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે એ પ્રકારનું વાતાવરણ બને છે. તો આ હતા આપણી સાથે નીતિનભાઈ ભારદ્વાજ. રાજકારણમાં ખૂબ વર્ષોથી તેઓ સક્રિય છે ને રાજકારણની એમ કહેવાય કે નીવથી તે જાણકાર છે. અને આ વખતની જે ચૂંટણી છે એનું પરિણામ 100% પ્રજાલક્ષી અને પ્રજા જ નક્કી કરશે. ત્યારે આવનારી જે 26 તારીખ છે ત્યારે તમામ જે ઉમેદવારો છે એમનું ભાવિ ઈવીએમમાં પેક થવાનું છે અને 28 તારીખે પરિણામ આપણી હાજર થશે. ત્યારે અત્યારના સમીકરણો તો દર્શાવે છે કે ભાજપ ખૂબ બહુમતીથી આગળ જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે આ તો લોકશાહીનો પર્વ છે, લોકશાહીમાં જ આપણને 28 તારીખે જ ખબર પડશે. એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે મળશું.
નીતિનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.